આગિયોલ ગામમાં યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ સેવા ખોરવાઈ જતા લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો। રાજ્ય સરકાર દ્વારા ગામડાના લોકોને ઝડપી સુવિધા સાથે આધાર કાર્ડ, આવક અને જાતિનો દાખલો સહિત અન્ય સરકારી ધોરણે કામકાજ કરવા માટે અનેકવાર સરકારી કચેરીના જનસેવા કેન્દ્રમાં ધક્કા ખાવા પડી રહ્યા છે, જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરકારી ધોરણે દરેક તાલુકા લેવલે સેવા સેતુ કાર્યક્રમ યોજીને ગામડાના લોકોને ઝડપી નિકાલ લાવવા બાબતે લેવાયેલા આ નિર્ણય લોકો માટે હિતકારી હોવાનું સાબિત પુરવાર થયું છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુના આદેશના પગલે જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર જેવા તાલુકાઓના ગામડાઓમાં આ રાજ્ય સરકારના આદેશના પગલે યોજવામાં આવતા સેવા સેતુ કાર્યક્રમ ગામડાઓના લોકો માટે લાભકારી હોવાનું લોક મારફતે જાણવા મળી રહ્યું છે। પણ જિલ્લાના વડા મથક અને જિલ્લા પાટનગર સમાન એવા હિંમતનગર તાલુકામાં આગિયોલ ગામમાં આવેલા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આધાર કાર્ડ સેવા સંબંધિત આધાર કાર્ડને સંબંધિત એવા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લોકોને મુશ્કેલી સહન કરી લાંબી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું। આ લોકો સવારથી જ ઊભા રહ્યા હતા। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।